ફરી એકવાર કોરોના વકરી રહ્યો છે તે પ્રકારની સિચ્યુએશન જે છે તે અમદાવાદ સહિત રાજ્યભરમાં જોવા મળી રહી છે। અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં ગઈકાલે એક મહિલા જે છે 47 વર્ષીય મહિલાનું કોરોનામાં સારવાર દરમિયાન જે છે તે મોત થયું હતું। આજે આ મહિલાની જો મેડિકલ હિસ્ટ્રીની જો વાત કરવામાં આવે તો તેને હાઇપરટેન્શન અને બીપી ની બીમારીથી તે પોતે પીડાઈ રહી હતી અને સાથે સાથે તેને સારવાર માટે જે એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। 23 તારીખથી આ મહિલા જે છે તે અમદાવાદની એલજી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। વધુ એક જે છે તે યુવતીનું મોત જે છે તે સામે આવ્યું છે, એટલે કે કોરોનાથી 2 મોત અમદાવાદમાં સામે આવ્યા છે, જેમાં બીજી જે યુવતી જે છે તે 18 વર્ષીય યુવતી જે છે અને તે પણ એલજી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી અને તેનું સારવાર દરમિયાન મોત થયું છે। એટલે કે જે 2 કેસ અમદાવાદમાં મોતના કોરોનાથી મોત થયાના કેસ સામે આવ્યા છે। ઓવરઓલ અમદાવાદમાં જે કેસની જો વાત કરવામાં આવે તો 197 જેટલા કેસ જે છે તે અત્યારે એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે અને 50 જેટલા કેસ જે છે તે અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન જે નોંધાયા હોવાની વિગતો સામે આવી રહી છે। એટલે કે સતર્કતા હવે રાખવાની જરૂર છે। ખાસ કરીને કોરોનાના જે કેસ હવે વકરી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે। ભીડભાડવાળી જગ્યાએ જે પ્રમાણે તબીબો નિષ્ણાત તબીબો પણ કહી રહ્યા છે કે ભીડભાડવાળી જગ્યાએ જે લોકો જાય છે તેમજ હોસ્પિટલોમાં જવાની જો જરૂર પડે છે તો તેઓએ માસ્ક પહેરવું જરૂરી છે, તે પ્રકારની સલાહ પણ તબીબો દ્વારા આપવામાં આવતી હોય છે। અને સાથે સાથે જે લોકો જે બીપીની બીમારીથી પીડાતા હોય કે ડાયાબિટીસની બીમારીથી પીડાતા હોય, કિડનીની કે કેન્સરને તકલીફવાળા જે દર્દીઓ જે છે તેઓએ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે જે પ્રકારે ફરી એકવાર કેસ સામે આવી રહ્યા છે, રાજ્યભરમાં કેસમાં જે વધારો જે જોવા મળી રહ્યો છે અને એક પોઝિટિવ કેસનો જે વધારો જોવા મળી રહ્યો છે અને તેને જોતા હવે લોકોએ સાવચેત રહેવું પડશે તેવું લાગી રહ્યું છે। 2020માં જે કોરોનાના જે કેસો સામે આવ્યા અને ત્યારબાદ જે પ્રકારની સિચ્યુએશન બની, એક પછી એક વેરિયન્ટ જે કોરોનાના સામે આવ્યા અને હવે ફરી એકવાર જે કોરોનાનો નવો વેરિયન્ટ જે છે તે દુનિયાના અલગ અલગ દેશોમાં જે જોવા મળ્યો છે અને તેના જ પ્રકારના જે કેસ જે છે તે હવે ગુજરાત સહિત દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં પણ સામે આવી રહ્યા છે અને તેમાં ખાસ કરીને ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ એ જ પ્રકારના કોરોનાના જે કેસ અલગ અલગ વેરિયન્ટના જે છે સામે આવ્યા છે અને તેને લઈને તંત્ર દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે। તંત્ર પણ સતર્ક છે અને ખાસ કરીને આરોગ્ય વિભાગની જો વાત કરીએ તો આરોગ્ય વિભાગ દ્વારા અને ખાસ અમદાવાદ સિવિલ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અલગથી આઇસોલેશન વોર્ડ જે છે તે તૈયાર રાખવામાં આવ્યો છે, જેથી કરીને જો કેસ કોરોનાના કેસમાં વધારો થાય તો જે દર્દીઓ જે છે કે તેઓને સારવાર માટે ત્યાં એડમિટ કરી શકાય। જો કે હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। ગઈકાલે એક દર્દી જે છે તેને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો હતો। એટલે કે જે પ્રકારની કેસ જે સામે આવી રહ્યા છે તંત્ર પણ તકેદારી ચોક્કસથી રાખી રહ્યું છે, પણ સાથે સાથે લોકોએ પણ એટલી સાવધાની રાખવી પડશે। જે પ્રકારના જે કેસ સામે આવી રહ્યા છે અને તેને લઈને જે ખાસ કરીને કોમોર્બિડ લોકો જે છે કે જે અસાધ્ય બીમારીથી જે લોકો પીડાઈ રહ્યા છે તો તેઓને આ કોરોનાનો ચેપ લાગવાની સંભાવના વધારે હોય છે। ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા મહિલાઓ જે છે તેઓમાં પણ રોગ પ્રતિકારક શક્તિ પ્રમાણમાં ઓછી હોય છે, એટલે તેઓને પણ કોરોનાનો ચેપ લાગવાની સંભાવના હોય છે અને તેને લઈને તેઓએ પણ ધ્યાન રાખવું અને તકેદારી રાખવાની જરૂર જોવા મળી રહી છે।